હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકાશ ચેપ્ટર નંબર 2 રેખાઓ અને ખૂણાઓની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 13 છે, જે આ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર છે, જેમાં આપણે પેજ નંબર 53 અને 54 પર આવેલા જે આપણે બાકીના પ્રશ્નો હતા એની અહીંયા આપણે આજે ગણતરી કરવાના છીએ। એની જ સાથે અહીંયા આપણો ચેપ્ટર નંબર 2 રેખાઓ અને ખૂણાઓ પૂર્ણ થઈ જશે। તો ચાલો આપણે જોઈએ કે અહીંયા આપણે વિચારો અને શોધોના આપણા જે 7 પ્રશ્નો છે એની અહીંયા આપણે ગણતરી કરવાના છીએ। તો ચાલો આપણે પ્રશ્નોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે અહીંયા કે નીચે આપેલા માપના ખૂણાઓ દોરો। તો અહીંયા આપણને જે અંશ માપ આપેલા છે એના અહીંયા આપણે કોણ માપકનો ઉપયોગ કરી અને ખૂણા આપણે દોરવાના છે। આગળ આપણે લેક્ચરમાં ઓલરેડી દોરેલા છે, તો આ આપણા માટે એક રિવિઝન છે। તો ચલો આપણે અહીંયા પ્રયત્ન કરીએ। તો પહેલો ખૂણો છે અહીંયા આપણે 140 અંશનો, તો અહીંયા આપણે દોરીશું। તમને મેં રીત પણ અહીંયા શીખવાડેલી છે કે તમારા જોડે કોઈ પણ અહીંયા કોણ માપક હોય તો પહેલાં જે કોણ માપકનું કેન્દ્ર છે ત્યાં અહીંયા તમે ખૂણાનું શિરોબિંદુ લો, પછી અહીંયા જ્યાં 0 અંશનો ખૂણો હોય ત્યાં અહીંયા તમે એક ભુજા દોરો। તો ચલો આપણે આ સાઈડ અહીંયા દોરીએ। તો તમે અહીંયા જ્યાં 0 અંશ હોય ત્યાં તમારે આવી રીતે એક ભુજા લેવાની છે। તો અહીંયા 0 અંશનો ખૂણો છે। હવે જ્યાં તમારે બીજો ખૂણો જેટલો જોતો હોય એટલો અહીંયા તમે બિંદુ લઈ શકો છો। તો અહીંયા તમે 10 છે, 20 છે, આવી રીતે તમારું 140 ક્યાં છે? તો અહીંયા આ રહ્યું તમારું 140। તો અહીંયા તમે એક લાઈન પણ કરી શકો છો અથવા બિંદુ પણ કરી શકો છો। ચલો આપણે અહીંયા લાઈન કરીએ। તો અહીંયા આવે તમે જે અહીંયા શિરોબિંદુ છે અને અહીંયા જે તમે આ લાઈન કરી છે એને તમે જોડી લેશો તો આ સિમ્પલી તમારી બે ભુજા થઈ ગઈ। અને જે બે ભુજા વચ્ચેનો તમારો ખૂણો છે અહીંયા એ તમારો 140 અંશનો ખૂણો છે। તો સિમ્પલી તમને આવડી ગયો। તમારે કોણ માપક મૂકવાનું છે, જ્યાં કોણ માપકનું કેન્દ્ર હોય ત્યાં તમે અહીંયા શિરોબિંદુ લો, પછી તમારે એક જે ભુજા લેવાની છે એ 0 અંશમાંથી પસાર થાય અને જેટલા અંશનો ખૂણો દોરવાનો તમારે ત્યાં તમે અહીંયા બિંદુ અથવા લાઈન કરી શકો છો। પછી તમારે અહીંયા શિરોબિંદુથી એ લાઈનને તમે જોડી લેશો એટલે તમને બે ભુજાઓ મળશે અને બે ભુજાઓ વચ્ચે જે ખૂણો છે જે તમને તમારે જેટલો જોતો હતો એટલો તમને અહીંયા મળી ગયો છે। પછી અહીંયા આપણે બીજો ખૂણો દોરવાનો છે અહીંયા 82 અંશનો। તો ચલો આપણે અહીંયા દોરીએ। તો અહીંયા જ્યાં કોણ માપકનું કેન્દ્ર છે ત્યાં અહીંયા આપણે શિરોબિંદુ લઈએ, પછી 0 અંશમાંથી આપણે એક ભુજા પસાર કરીએ। ઓકે, તો આ આપણે અહીંયા 0 અંશમાંથી પસાર થઈ ગઈ। પછી આપણે 82 અંશનો ખૂણો લેવાનો છે। તો ચલો આપણે અહીંયા ઝૂમ કરીએ। તો અહીંયા જો આ રહ્યું આપણું 80, 81 અને 82। તો આપણે ચલો 82 પર આપણે અહીંયા એક માત્ર લાઈન દોરીએ કે આપણે અહીંયા જે 82 અંશ જોઈએ છે ત્યાં અહીંયા આપણે લાઈન દોરીશું। ઓકે, તો આ આપણને હવે લાઈન મળી ગઈ। તમને નાની લાઈન દેખાશે નહીં, પણ ચલો આપણે કોણ માપકને હટાવીએ અને આપણે જે શિરોબિંદુ છે તેની સાથે આ લાઈનને આપણે જોડી લઈએ। તો અહીંયા આ લાઈનને આપણે શિરોબિંદુ સાથે જોડી દીધી। તો અહીંયા આપણે બીજી ભુજા બની ગઈ અને જે બે ભુજાઓ વચ્ચેનો ખૂણો છે આપણે જેટલો જોતો હતો આપણને અહીંયા 82 અંશનો એ મળી ગયો છે। તો અહીંયા આ છે પ્રશ્ન એનો જવાબ 140 અંશ અને આ અહીંયા પ્રશ્ન બીનો જવાબ છે કેટલો છે? અહીંયા આપણો 82 અંશ। તો ચલો આને આપણે અહીંયા સાઈડમાં કરી લઈએ અને આપણે લખી દઈએ અહીંયા કે આ બીનો જવાબ છે। પછી સીમાં આપણને પૂછ્યું છે 195 અંશ। તો ઘણા વિદ્યાર્થીઓના મનમાં આ જ પ્રશ્ન તમને નહીં આવડતો હોય કે કોણ માપક તો અહીંયા 0 થી લઈને 180 અંશ છે, તો 195 અંશનો ખૂણો કેવી રીતે દોરવો? તો આપણે આગળના લેક્ચરમાં શીખ્યા હતા કે 180 થી લઈ અને જે 360 અંશના ખૂણા હોય એને આપણે વિપરીત ખૂણા કહીએ છીએ। વિપરીત એટલે કે જે દિશાથી ઉલટો ચાલે એને આપણે વિપરીત કહીએ છીએ। કોઈ પણ વિદ્યાર્થી જો દિશાથી ઉલટો ચાલે, જો એને સીધો કરો તો આપણા માટે એક કહેવત છે कि सीधी उंगली से घी ना निकले तो उंगली टेढ़ी करनी पड़ती है। तो आमा पण आपणे एवुं ज करीशुं। पहला आपणे चलो कि 360 मांथी अहींया आपणे जे 195 ने बाद करीए तो आपणे केटला अंशनो खूणो मळे? अहींया तो अहींया 360 मांथी आपणे 195 ने बाद करीशुं तो आपणने अहींया मळशे 165 अंश। तो आपणे 165 अंशनो खूणो दोरीशुं અને જેની વિરુદ્ધ દિશામાં છે એ તમારો 195 અંશનો ખૂણો હશે કે 165 પ્લસ અહીંયા 195 તો તમારો થશે 360 અંશ। એટલે કે આખો ખૂણો તમારો 360 અંશ થશે। તો એક સાઈડનો ખૂણો જો 165 હોય તો બીજી સાઈડનો ખૂણો અહીંયા આપણો 195 થશે। તો અહીંયા આપણે 165 અંશનો અહીંયા ખૂણો દોરી દઈએ। તો અહીંયા જે કોણ માપકનું કેન્દ્ર છે ત્યાં અહીંયા આપણે શિરોબિંદુ લઈએ, પછી તમારી જે એક ભુજા છે એને આપણે અહીંયા 0 અંશમાંથી પસાર કરીએ। ઓકે, થઈ ગઈ। હવે આપણે અહીંયા 165 અંશનો ખૂણો દોરવાનો છે। તો અહીંયા 160 છે, અહીંયા 170 છે। તો અહીંયા જે વચ્ચેથી નાની લાઈન પસાર થાય છે આ 165 છે। તો અહીંયા ચલો આપણે કોણ માપકને હટાવી દઈએ। હવે ઓકે, કોણ માપક હટી ગયું। હવે આને આપણે જોડી લઈએ શિરોબિંદુ અને આપણી જે લાઈન છે એને અહીંયા આપણે જોડી લઈએ પરફેક્ટલી। ઓકે, જોડાઈ ગઈ। તો આ જે તમારો ખૂણો છે અહીંયા કેટલો છે? આ તમારો 165 અંશનો ખૂણો છે અને એની જે વિરુદ્ધ સાઈડ અહીંયા ખૂણો છે એ તમારો કેટલો છે? અહીંયા 195 અંશનો ખૂણો। એટલે કે જે ખૂણો અહીંયા આપણે દોરવાનો હતો એ આપણો આ સાઈડ ખૂણો છે, એટલે કે 195 અંશ।
એનું નામ જ વિપરીત કોણ છે, એટલે કે વિપરીત હોય, એ સીધી દિશામાં ક્યારે ચાલે જ નહીં. જો એક ખૂણો તમારે દોરવો હોય તો પહેલાં તમારે સીધી દિશાનો ખૂણો દોરો, એટલે કે 180 અંદરનો ખૂણો, અને પછી તમને જે વિપરીત કોણ છે એ મળી જશે. મળી ગયો તમને વિપરીત કોણ, આઈડિયા આવી ગયો. જ્યારે પણ તમને વિપરીત કોણ મળે તો તમારે 360માંથી જે પણ તમને ખૂણો આપેલો હોય 180 કરતાં મોટો, એને તમે 360માંથી બાદ કરો, અને જે પણ તમને અહીંયા આંકડો મળે, જેમ કે અહીંયા આપણને 165 મળ્યો, તો તમારે એક ખૂણો દોરી દેવાનો, અને જેની વિરુદ્ધ સાઈડ ખૂણો છે એ તમારો અહીંયા વિપરીત કોણ હશે. એટલે આપણે 165 ખૂણો દોર્યો, અને એની વિરુદ્ધ સાઈડ આપણને મળી ગયો 195 ખૂણો. ઓકે, તો આઈડિયા આવી ગયો. અહીંયા આપણો સી પણ પૂર્ણ થઈ ગયો. હવે ડીમાં તમને અહીંયા શું પૂછ્યું છે, ચલો આપણે અહીંયા જોઈએ. તો અહીંયા ડીમાં આપણને 70° અને ઈમાં આપણને 35°. તો બંને અહીંયા લઘુ કોણ છે, તો ચલો આપણે અહીંયા દોરી લઈએ કે 70 અને 35°ના અહીંયા આપણે ખૂણા દોરવાના છે. તો ચલો આપણે સિમ્પલી અહીંયા દોરવાનો પ્રયત્ન કરીએ. ચલો આપણે અહીંયા દોરીએ, અહીંયા નીચે. આને પહેલાં થોડું આપણે ઉપર લઈ જઈએ. આજે 195°નો ખૂણો છે એને આપણે થોડો ઉપર લઈ જઈએ. ઓકે, આવી ગયો, પરફેક્ટ. હવે આપણે અહીંયા નીચે બે ખૂણા દોરી દઈશું. તો અહીંયા જ્યાં કોણ માપકનું કેન્દ્ર છે ત્યાં અહીંયા આપણે શિરોબિંદુ લઈશું. પછી તમારી એક ભુજા છે અહીંયા 0°માંથી પસાર કરીશું. ચલો કરી દીધી. તમારે અહીંયા ફૂલપટ્ટીની મદદથી તમે અહીંયા દોરી શકો છો. અને જ્યાં તમારે અહીંયા જે ખૂણો જોતો હોય એ આપણે અહીંયા દોરી લઈએ. તો અહીંયા આપણે કેટલો ખૂણો જોવે છે, 70°નો. તો અહીંયા જ્યાં 70 છે, જો અહીંયાથી 0માંથી પસાર કર્યું, તો હવે આપણે અહીંયા જે 70 છે ત્યાં આપણે અહીંયા એક લાઈન દોરી દઈશું. ચલો આપણે નાની લાઈન દોરીએ તો આપણને પરફેક્ટ ખૂણો મળી જાય. તો આપણે આ લાઈન દોરી દીધી. હવે આપણે કોણ માપકને હટાવી લઈએ અહીંયા. ચલો કોણ માપકને હટાવી લીધું, સાઈડમાં કરી દીધું. હવે આપણે શિરોબિંદુ અને અહીંયા જે લાઈન હતી એને આપણે અહીંયા જોડી લઈએ. તો આ આપણે સિમ્પલી જોડાઈ ગયો છે. તો આ જે અહીંયા આપણો ખૂણો છે એ કેટલો છે, અહીંયા 70°નો ખૂણો છે. તો અહીંયા આ તો આપણું સી, તો અહીંયા આ શું બનશે આપણું, અહીંયા ડીનો જવાબ આપણે ડી ખૂણો દોરી દીધો આપણે 90, જે 70°નો દોરવાનો હતો એ. હવે અહીંયા આપણને ઈમાં શું પૂછ્યું છે, 35°નો ખૂણો. તો ચલો એ પણ અહીંયા આપણે સિમ્પલી દોરી દઈએ. તો અહીંયા ઈનો આપણે જવાબ અહીંયા મેળવવાનો છે. તો અહીંયા આપણે લખી દઈશું ઈને. ચલો આપણે દોરીએ. અહીંયા તમને ખબર જ છે કેવી રીતે ખૂણો દોરવાનો છે. જ્યાં અહીંયા તમારું કોણ માપકનું કેન્દ્ર હોય ત્યાં અહીંયા તમે શિરોબિંદુ લો, પછી તમારી એક ભુજા અહીંયા 0°માંથી પસાર કરો, અને જેટલો પણ તમારે ખૂણો દોરવાનો હોય તમે અહીંયા દોરી શકો છો. તો અહીંયા 35°નો ખૂણો દોરવાનો છે. તો અહીંયા 40, 30 અને 40. તો અહીંયા આ તમારી 35ની લાઈન છે. તો અહીંયાથી ચલો આપણે એક લાઈન પસાર કરીએ. જ્યાં 35° છે ત્યાં એક લાઈન અહીંયા આપણે દોરી દઈએ. ઓકે, દોરી દીધી. તમારે અહીંયા શું કરવાનું, તમે કોણ માપક પર તો લાઈન નહીં દોરી શકો. તો જ્યાં પણ તમારો ખૂણો હોય ત્યાં અહીંયા તમે ઉપર એક તમે ગોળ બિંદુ કરી શકો છો. પછી તમે અહીંયા બિંદુને શિરોબિંદુ સાથે અહીંયા જોડી શકો છો. પણ અહીંયા તો હું લાઈન દોરી શકું છું, અને અહીંયા હું ડાયરેક્ટ પણ જોડી શકતો. જેમ કે અહીંયા જો હું તમને ડાયરેક્ટ કેવી રીતે જોડી શકતો, જેમ કે ભલે મારું અહીંયા કોણ માપક હટાવ્યા વગર પણ હું અહીંયા હું જોડી શકું છું. કેમ કે મારું તો કોણ માપક કોઈ હટાવવાની કોઈ જરૂર નથી, પણ તમારે હટાવવું પડશે. એટલા માટે હું અહીંયા હટાવું છું, એટલે તમને વધારે આઈડિયા આવે અને તમે પરફેક્ટલી ગણતરી કરી શકો. તો ચલો આપણે અહીંયા કોઈ હટાવવાની જરૂર નથી, પણ અહીંયા ચલો આપણે હટાવી દઈએ. અને તમને અહીંયા જે ખૂણો મળ્યો એ કેટલો છે, અહીંયા આપણો 35°નો ખૂણો છે. તો અહીંયા આપણે દરેક ખૂણા દોરી દીધા જે પણ આપણે દોરવાના હતા એ. પહેલો આપણે ખૂણો હતો અહીંયા 140°નો, બીજો ખૂણો અહીંયા આપણો 82°નો, પછી આપણે 195°નો ખૂણો દોર્યો, પછી 70 અને 35. તો આપણે અહીંયા 5 ખૂણા જે આપણે દોરવાના હતા એ આપણે અંશ માપના આધારે આપણે કોણ માપકનો ઉપયોગ કરી અને દોરી દીધા છે. તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 1 પૂર્ણ થઈ ગયો. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. તો એની ચલો આપણે રકમ વાંચીએ અને સિમ્પલી આપણે તેનું સોલ્યુશન મેળવીએ. તો પ્રશ્ન નંબર 2 કે દરેક ખૂણાના માપનો અંદાજ લગાવો અને પછી તેને કોણ માપક વડે માપો. તમે તમારી રીતે અંદાજ લગાવી શકો છો. હું અહીંયા પરફેક્ટ તમને માપીને કહીશ. તો ચલો આપણે માપીએ. તમે ધારો કે આનો અહીંયા અંદાજ લગાવી શકો છો. આ તમારો 50°નો ખૂણો હોય. તમે આનો અંદાજ, આ તમારો કદાચ 90 કરતાં મોટો દેખાય છે. ચલો આપણે આનો અંદાજ લગાવીએ કે 150°નો ખૂણો હોય. ચલો આપણે અંદાજ લગાવીએ. પહેલાં આપણે અંદાજ લગાવીએ, પછી આપણે પરફેક્ટ માપ શોધીએ. કદાચ આ પણ તમને અહીંયા જો 90° કરતાં મોટો દેખાય, તમે આવી રીતે એલ આકાર દોરશો તો આ તમારે કેટલો દેખાય છે, અહીંયા 110° જેવું અહીંયા લાગે છે. પછી આ તો તમારો 90 કરતાં નાનો છે. કદાચ તમારો આ હશે 30° કે 30. ચલો આપણે અહીંયા 25° લઈએ કે 25°નો ખૂણો અહીંયા લાગે છે. તમારે સિમ્પલી અહીંયા અંદાજ લગાવવાનો છે. આ તમને 90 આસપાસનો ખૂણો દેખાય છે તો 90° અહીંયા લખી શકો છો. તમને એલ આકાર જેવું અહીંયા જો થોડું દેખાય છે. પછી આ તો સાવ નાનો ખૂણો છે. આ તો કેટલા અંશનો હશે, અહીંયા આપણે ચલો અહીંયા 10° લખી દઈએ. ઓકે, તો પહેલાં આપણને કીધું તમે અંદાજ લગાવો અને પછી કોણ માપકની વડે માપો કે તમને કેટલા ખૂણા અહીંયા મળે છે. તો આપણે પહેલાં અહીંયા અંદાજ લગાવ્યો. હવે આપણે અહીંયા પરફેક્ટ માપી કેટલા અંશના ખૂણા રિયલમાં છે. તો ચલો અહીંયા આપણા જોડે કોણ માપક છે. તો અહીંયા આપણે કોણ માપક લઈ લઈએ અને પરફેક્ટ અહીંયા આપણે ખૂણાને માપી દઈએ. તો ચલો આપણે અહીંયા માપીશું. તો ચલો અહીંયા માપીએ, પ્રયત્ન કરીએ કે કેટલા અંશના અહીંયા આપણને ખૂણા મળે છે. ઓકે, તો ચલો આપણે અહીંયા પરફેક્ટ થઈ ગયું. ચલો આપણે ઝૂમ કરીને તમને બતાવું છું કે કેટલા અંશનો ખૂણો મળે છે. અહીંયા આપણે બ્લુ પેનનો ઉપયોગ કરીશું. તો અહીંયા
તમારું જે શિરોબિંદુ છે ત્યાં કોણમાપકનું કેન્દ્ર મૂકો, એક ભુજાને અહીંયા 0 અંશમાંથી પસાર કરો અને અહીંયા તમને જે પણ ખૂણો મળે એ તમારો અહીંયા પરફેક્ટ ખૂણો છે. ઓકે, તો ચલો આપણે અહીંયા લઈએ તમારો પરફેક્ટ ખૂણો. ચલો પરફેક્ટ મુકાઈ ગયો છે. તો ચલો આપણે હવે જોઈએ કે જો આ 10 છે, આ 20 છે, 30 છે, 40 છે, અહીંયા 50 છે, આ તમારે 45 આસપાસ તમારો અહીંયા ખૂણો મળે છે. તો આપણે અહીંયા તમને કેટલો રિયલમાં ખૂણો કેટલો મળ્યો? અહીંયા તમારો 45 અંશનો ખૂણો છે અને આપણે અહીંયા ધારણા કેટલી કરી હતી? 50 અંશનો ખૂણો છે, પણ આપણને રિયલમાં કેટલો મળ્યો? 45. તો અહીંયા જે બ્લુ પેનથી લખેલો છે એ તમારો અહીંયા રિયલ ખૂણો છે, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો ચલો હવે આપણે આમાં શોધીએ કે આ આપણને અહીંયા 150 અંશનો ખૂણો દેખાતો હતો, પણ રિયલમાં છે કેટલો? ચલો આપણે અહીંયા જોઈએ. તો અહીંયા પરફેક્ટ આપણું મુકાઈ ગયું છે. અહીંયા ચલો આપણે અહીંયા ચેક કરવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આપણને કેટલા અંશનો ખૂણો દેખાય છે? આ આપણને અહીંયા 160 ને 65 ને અહીંયા કદાચ 66 અંશનો ખૂણો દેખાય છે. તો અહીંયા આપણને રિયલમાં કેટલો મળ્યો? 166 અંશનો ખૂણો મળ્યો. તમારે કદાચ આની નજીકનો તમને ખૂણો મળી શકે છે, જેમ કે આ ખૂણો તમને 160 પણ મળી શકે છે, કદાચ તમને 150 પણ મળે, પણ તમારે આસપાસ હોવું જોઈએ. જેમ કે તમને આ ખૂણો કદાચ 45ની જગ્યાએ અહીંયા 50 પણ મળે, તમને કદાચ 40 પણ મળે, પણ તમારો નજીકમાં 5 અંશ 10 અંશનો ફેરફાર હોવો જોઈએ, એનાથી વધારે કોઈ ફેરફાર હોવો જોઈએ. હું તો કદાચ 3-4 અંશનો ફેરફાર હોવો જોઈએ, પણ કદાચ તમે નવું શીખી રહ્યા છો, કદાચ તમને 5 અંશ, કદાચ તમને 7 અંશનો પણ અહીંયા તમારો ફેરફાર થઈ શકે છે. પણ તમારું નજીક હોય એટલું અહીંયા તમારું સારું. જો તમારું પેપર સર ચેક કરશે, તમારું નજીક હશે તો અહીંયા તમને પૂરેપૂરો સાચો આપવાનો પ્રયત્ન કરશે. તો ચલો આપણે આગળ જોઈએ હવે. તો આમાં આપણને સાચો ખૂણો કેટલો મળ્યો? આપણને અહીંયા 166 અથવા 165 અંશ. હવે આપણો આ સી છે જે આપણે 110 અંશની ધારણા કરી હતી, તો રિયલમાં કેટલો છે? ચલો આપણે અહીંયા ચેક કરીએ. તો અહીંયા આપણે રિયલમાં ચેક કરવાનો પ્રયત્ન કરીએ. તો ચલો આપણે અહીંયા આવી રીતે કરીશું. આ જે કોણમાપકનું કેન્દ્ર છે ત્યાં અહીંયા આપણે શિરોબિંદુ છે ત્યાં જ કોણમાપકનું કેન્દ્ર મૂકીશું. અહીંયા આપણે પસાર કરીએ અને જે પણ આપણે ખૂણો મળે આપણે અહીંયા જોઈ લઈએ. તો આપણને અહીંયા કેટલા અંશનો ખૂણો મળે છે? 120 અંશ. ઓકે, આ રહ્યો તમારો 110 અને અહીંયા 20. તો કેટલા અંશનો ખૂણો મળ્યો? રિયલમાં તમને અહીંયા 120 અંશનો ખૂણો મળ્યો. અને આપણે ધારણા કેટલી કરી હતી? 110 અંશ, પણ આપણને મળ્યો કેટલો? અહીંયા 120 અંશ. તમે અહીંયા ગણતરી કરી શકો છો, 10, 20, 30, 40, 50. પણ અહીંયા મને દેખાય છે કે જે લાલ અક્ષરથી લખેલું છે, નાના આંકડો જો તમને ઝૂમ કરીને બતાવું કે અહીંયા આ રહ્યો 120 અંશ લખેલું છે, અને તમને એ ના દેખાય તો અહીંયા 110 ને અહીંયા 130 લખેલું છે, તો 120 તો ઓલરેડી એ હશે. ઓકે, અને એક્ઝેક્ટ અહીંયા 120માંથી પસાર થાય છે. તો ઓકે, આ તો તમારે પરફેક્ટ 120 જ આવશે. તમે કદાચ ચેક કરો તો કરી શકો છો. કદાચ 119, 118 અથવા 122 આવે તો પણ તમારું ચાલશે. તો આપણે આગળ જઈએ અને આગળના ખૂણા આપણે શોધીએ કે આપણી ધારણા અહીંયા સાચી પડે છે કે ખોટી પડે છે. ચલો આપણે અહીંયા જોઈએ. તો આપણે કેટલા અંશની ધારણા કરી હતી? અહીંયા 25 અંશની ધારણા કરી હતી. આપણને કેટલો ખૂણો મળે છે? આપણે અહીંયા જોઈએ. તો ચલો અહીંયા આપણે ઉલટી રીતે આપણે અહીંયા રાખીએ કે અહીંયા આવી રીતે અહીંયા કોણમાપકનું જ્યાં શિરોબિંદુ છે ત્યાં કોણમાપકનું કેન્દ્ર મૂક્યું. પછી ચલો આપણે અહીંયા સેટ કરી દઈએ ફરીથી પરફેક્ટ. ઓકે, આ આપણું અહીંયા સેટ થઈ ગયું છે. તો અહીંયા આપણને કેટલા અંશનો ખૂણો મળે છે? ચલો આપણે અહીંયા જોઈએ. તો અહીંયા આપણને 10, 20, 30, 31, 32 અને 33 અંશનો અહીંયા આપણને ખૂણો મળે છે. તો આપણે ધાર્યો તો 25 અને આપણને મળ્યો કેટલો? અહીંયા 33 અંશનો ખૂણો મળ્યો. ઓકે, તમને અહીંયા 33, 34, 35, તમે 31, 32 આવે તો પણ અહીંયા તમારું સાચું છે. ઓકે, તમારો આસપાસનો ખૂણો તમારે આવવો જોઈએ. તો ચલો આપણે આગળ જઈએ હવે ઈમાં. તો અહીંયા આપણે ધારણા કરી હતી 90 અંશનો ખૂણો કદાચ આપણને દેખાય છે. ધારણા તમારી ખોટી જ પડશે, કેમ કે એ તો આપણે સાવ અંદાજ લગાવ્યો તો આપણે ગપ્પા માર્યા હતા હવામાં કે આપણને આટલા અંશનો ખૂણો દેખાય છે. એ તો તમારે ખોટું જ પડવાનું છે. એવું ના હોય કે તમારે ધારણા સાચી જ પડે, એ તો ખોટી જ પડશે. પણ અહીંયા તમે જે તમારું સાચું માપ છે એ તમારું સાચું આવવું જોઈએ. પછી તમે સાચું તમે કોણમાપકથી માપતા હોય અને પછી પણ જો તમે ગપ્પા મારો તો એ તમારું ખોટું પડશે. તમારે માપ્યા પછી તો સાચું આવવું જોઈએ. ચલો અહીંયા આપણે ચેક કરીએ. તો અહીંયા આપણે કોણમાપકનું કેન્દ્ર મૂકીશું. પરફેક્ટ આવી જશે. આમાં તો તમારે કોઈ હટાવવાની પણ જરૂર નથી. કેટલા અંશનો ખૂણો મળે છે આપણને અહીંયા? ચલો આપણે જોઈએ અહીંયા. તો અહીંયા આપણે કોણમાપકને થોડું નાનું કરી લઈએ, કેમ કે અહીંયા આપણે નાનું કરવાની જરૂર છે. તો ચલો આપણે અહીંયાથી કરીએ અને ફરીથી આપણે અહીંયા સેટ કરી લઈએ. ઓકે, ચલો આપણે કેન્દ્ર પર સેટ કરી લઈએ. હજુ પણ આપણે નાનું કરવાની જરૂર છે. ચલો આપણે થોડું નાનું કરી લઈએ. ચલો વધારે નાનું થઈ ગયું પણ ચાલશે. તો અહીંયા આપણું સેટ થઈ ગયું. ઓકે, તો અહીંયા આપણને ખૂણો કેટલા અંશનો મળે છે? ચલો આપણે અહીંયા જોઈએ. તો અહીંયા 90 અને 100ની વચ્ચે 95ની ઉપર 96 અને 97 અંશનો અહીંયા આપણને ખૂણો મળે છે. તો આપણને કેટલા અંશનો ખૂણો મળે છે? અહીંયા 97 અંશનો ખૂણો મળ્યો. આપણે ધારણા કરી દઈએ 90 કે આપણને એલ આકાર દેખાય છે, પણ અહીંયા એવું નથી. એલ આકાર કરતાં થોડો મોટો છે, એટલે કે કદાચ તમને અહીંયા 96, 97, 95, 99 જે પણ મળે એ પણ તમારું સાચું છે. પણ તમારો જે સાચો ખૂણો હોય એની આસપાસનો તમારો ખૂણો આવવો જોઈએ. પછી અહીંયા આપણે ધારણા કરી દઈએ કે આ આપણો 10 અંશનો ખૂણો છે. તો એ કેટલો છે? ચલો આપણે અહીંયા ચેક કરીએ. તો અહીંયા થોડું કોણમાપક તમે મોટું કરી શકો છો.
ચલો આપણે અહીંયા ચેક કરીએ અને પરફેક્ટલી આપણે મૂકી દઈએ. ઓકે, તો આપણું મુકાઈ ગયું છે. ચલો આપણે હવે ચેક કરવાનો પ્રયત્ન કરીએ. સર્કિટ આપણે સેટ કરી લઈએ પહેલાં. તો હવે આપણે અહીંયા ઝૂમ કરીને ચેક કરીએ તો 10 કરતાં થોડો મોટો છે, 11 અથવા 12. તમે અહીંયા કંઈ પણ લખી શકો છો. તમારો ખૂણો અહીંયા 11° અથવા 12° છે. ઓકે, તમારું જે પણ સાચું છે. આપણે ધારણા કરી દઈએ 10, પણ આપણને એની આસપાસ પણ ખૂણો મળ્યો છે, એટલે કે આપણી ધારણા પણ અહીંયા સાચી પડશે. તમારે ધારણા તો ખોટી જ પડશે, પણ આપણી ધારણા જો નજીક આવતો હોય એ તો તમારા માટે સારી બાબત છે કે તમે અહીંયા તમને સારું એવું આવડે છે. તો ચલો આપણે અહીંયા પ્રશ્ન પૂર્ણ થઈ ગયો. આપણે દરેક ખૂણાના માપ શોધ્યા કે આપણો પહેલો આપણને 45° મળ્યો, બીજો આપણને 166° મળ્યો, સી આપણને 120° મળ્યો, ડી આપણને અહીંયા 33° મળ્યો, ઈ આપણને અહીંયા 97° મળ્યો અને એફ આપણને 11 અથવા 12. તમારે 11 આપણે લખ્યું છે, પણ તમે એક જ તમારે જવાબ લખવાનો, તમારે બે જવાબ નથી લખવાના. પણ મને અહીંયા તમે ઝૂમ કરીને દેખાતું નહોતું એટલે મેં અહીંયા 11 અને 12 ખૂણો લખ્યો છે. તો અહીંયા આપણું સિમ્પલી આપણે ધારણા પર કરી, અંદાજ પણ લગાવ્યો અને આપણે અહીંયા સાચું માપ પણ અહીંયા શોધી લીધું. તો બસ અહીંયા આપણો દાખલા નંબર 2 પૂર્ણ થઈ ગયો. હવે આપણે આગળનો દાખલો ગણીએ. એમાં આપણને શું આપેલું છે, ચલો આપણે અહીંયા શોધીએ. અને અહીંયા આપણને એ પણ લખેલું છે કે તમારો જે પ્રશ્ન 2 હતો એમાં કે આ ખૂણાઓની લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ અથવા વિપરીત કોણ છે એમાં તમે અહીંયા વર્ગીકૃત કરો. ચલો આપણે અહીંયા કરીએ. તો અહીંયા જે પહેલો ખૂણો હતો અહીંયા આપણો 45° આપણને મળ્યો. તો એ શું છે, અહીંયા 90 કરતાં નાનો છે અને 0 કરતાં મોટો છે. તો શું બનશે, અહીંયા આપણો લઘુકોણ બનશે. તો અહીંયા આપણે લખીશું કે લઘુકોણ. પછી બીમાં આપણને કેટલા અંશનો ખૂણો મળ્યો, 166°. તો એ કેટલો તમારો અહીંયા 90 કરતાં વધારે છે અને 180 કરતાં નાનો છે. તો એ આપણો થઈ જશે અહીંયા ગુરુકોણ. ઓકે, આ મેં તમને આગલા લેક્ચરમાં દરેક કોન્સેપ્ટ શીખવાડ્યા છે કે લઘુકોણ શું છે, ગુરુકોણ શું છે, સરળકોણ શું છે, કાટકોણ શું છે. તમને દરેક અહીંયા વિપરીત કોણ દરેક વસ્તુ મેં તમને આગલા લેક્ચરમાં શીખવાડી છે. તમે ના જોયું હોય તો આગળના લેક્ચરમાં જોઈ આવી શકો છો. પછી આપણને સીમાં અહીંયા 120° ખૂણો મળ્યો. તો એ પણ આપણો 90 કરતાં વધારે છે અને 180 કરતાં નાનો છે. તો એ પણ અહીંયા આપણો બની જશે ગુરુકોણ. ઓકે, તો સિમ્પલી આ થઈ ગયો ગુરુકોણ. પછી અહીંયા આપણને ડીમાં 33° ખૂણો બન્યો. તો 0 કરતાં મોટો અને 90 કરતાં નાનો છે. તો એ આપણો થઈ જશે અહીંયા લઘુકોણ. ઓકે, પછી આપણને અહીંયા ઈમાં મળ્યો 97°. તો એ 90 કરતાં મોટો છે અને 180 કરતાં નાનો છે. તો એ પણ આપણને થઈ જશે અહીંયા ગુરુકોણ. તમને લાગતો હતો કાટકોણ, પણ મળ્યો આપણને અહીંયા ગુરુકોણ. અને અહીંયા આપણને મળ્યો 11 કે 12°. તો એ આપણો શું થઈ જશે અહીંયા લઘુકોણ, 0 કરતાં મોટો અને 90 કરતાં નાનો. તો અહીંયા એ થઈ જશે તમારું લઘુકોણ. તો આપણે સિમ્પલી જે દરેક 6 ખૂણા હતા એને આપણે વર્ગીકૃત કર્યા કે લઘુકોણ છે, કાટકોણ છે, ગુરુકોણ છે કે વિપરીત કોણ છે. અહીંયા આપણને એક પણ વિપરીત કોણ અહીંયા આપણો હતો નહીં. તમારો 180 કરતાં મોટો ખૂણો હોય તો જ અહીંયા તમને વિપરીત કોણ મળશે. ઓકે, પણ અહીંયા આપણે એક પણ વિપરીત કોણ નથી. તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 2 પૂર્ણ થઈ ગયો. હવે આપણે અહીંયા પ્રશ્ન નંબર 3ની રકમ વાંચીએ અને સિમ્પલી સોલ્યુશન મેળવીએ. તો અહીંયા 3 લઘુકોણ, 1 કાટકોણ અને 2 ગુરુકોણ ધરાવતી કોઈ પણ આકૃતિ બનાવો. તો હવે અહીંયા વિદ્યાર્થીઓમાં ઘણી બધી મહેનત કરશે. શું કરશે અહીંયા કે 3 લઘુકોણ તો 30° હોય, 45° હોય અથવા 66° હોય. તમે કોઈ પણ 90 કરતાં નાનો ખૂણો હોય તો 3 લઘુકોણ અલગ અલગ દોરશે કાટકોણની મદદથી. પછી એક કાટકોણ દોરવાનો છે અહીંયા, તો એમાં 90° ખૂણો દોરશે અને 2 ગુરુકોણ દોરવાના છે. તો 90 થી લઈને 180 વચ્ચેના 2 ખૂણા દોરશે. એટલે કે ટોટલ અહીંયા 6 ખૂણા દોરશે અલગ અલગ કોણમાપકની મદદથી. અને એમની 15 થી 20 મિનિટ બગાડશે. હું તમને સિમ્પલી એક જ આકૃતિમાં કોણમાપકનો ઉપયોગ કર્યા વગર તમને અહીંયા 6 ખૂણા દોરીને બતાવું કેવી રીતે. ચાલો તમને સમજાવું. તો અહીંયા પહેલાં તો ચલો અહીંયા અહીંયા હું ત્રિકોણ દોરું છું. આ ત્રિકોણ તમને સમજ પડી ગઈ. ઓકે, તો આ આપણો અહીંયા એક ત્રિકોણ છે. તો ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો હોય, હંમેશા 180 હોય. અને ત્રિકોણના જે 3 ખૂણા હોય એ કેવા હોય, લઘુકોણ હોય, 90 કરતાં નાના હોય. અહીંયા જો આ પણ તમારો ખૂણો અહીંયા જે 90 કરતાં નાનો છે. તો આ પણ તમારો લઘુકોણ થઈ ગયો, આ પણ તમારો લઘુકોણ થઈ ગયો અને આ પણ તમારો લઘુકોણ થઈ ગયો. તો આપણે અહીંયા કેટલા લઘુકોણની જરૂર હતી, 3 લઘુકોણની જરૂર હતી. તો એ આપણે અહીંયા દોરાઈ ગયા. તમને પહેલી વાર આઈડિયા મગજમાં ના આવે, પણ તમે દાખલો ગણ્યો તો તમને બીજી વાર આઈડિયા આવી જશે કે અહીંયા આપણે 3 અલગ અલગ ખૂણા દોરવાની જરૂર નથી. સરે અમને શીખવાડી દીધું કે આટલા એક ત્રિકોણ દોરી અને તમારા જે 3 ખૂણા હોય એ કેવા છે, અહીંયા લઘુકોણ હશે. પછી અહીંયા આપણે કાટકોણ દોરવાનો છે. તો અહીંયા જો આ તમારી નીચે સીધી રેખા છે, તો તમે આને અહીંયા લંબાવી દો. ચલો આપણે લંબાવીએ અહીંયા. તો આને તમે એલ આકાર બનાવશો તો આ તમારો એલ આકાર થઈ ગયો. જો આ તમારો એલ આકાર થઈ ગયો. તો સિમ્પલી આ જે તમારો ખૂણો છે અહીંયા શું છે, અહીંયા કાટકોણ છે. તો અહીંયા તમને શું મળી ગયું, એક કાટકોણ મળી ગયો. પછી આપણે અહીંયા દોરવાના હતા 2 ગુરુકોણ. તો ચલો આપણે અહીંયા 2 ગુરુકોણ દોરીએ. ચલો હું તમને સમજાવું. તો અહીંયા તમે આ જે છે રેખાને અહીંયા લંબાવો તો આ ખૂણો તમારો બની જશે ગુરુકોણ. હવે તમે કહેશો તમને કેવી રીતે ખબર કે અહીંયા આ ગુરુકોણ છે, આ લઘુકોણ છે. જો અહીંયા જો અંદરનો ખૂણો અહીંયા 90 કરતાં નાનો હોય તો આ ખૂણો તમારો 90 કરતાં મોટો થશે. કેમ કે અહીંયા જો આ આપણી રેખા છે, આ રેખા પરના બંને ખૂણા છે, આપણી એક રેખા છે.
આ રેખા છે એનાથી અહીંયા એક બીજી એક કિરણ નીકળ્યો અને આ બંને ખૂણા મળ્યા. તો સિમ્પલ તમે હાલ રેખાને ભૂલી જાઓ. તો આ ખૂણો તમારો કેટલા અંશનો હશે? 180 અંશનો ખૂણો હશે. હવે એમાં તમે બે ભાગ કરો તો કદાચ તમે 90-90ના બે ભાગ કરી શકો છો. અને જો એક ભાગ તમારો અહીંયા 90 કરતાં નાનો છે તો બીજો ભાગ તમારો 90 કરતાં મોટો બનશે. એ તમને આઈડિયા આવી ગયો. તો આ તમારો જો લઘુકોણ હોય તો પેલો તમારો શું હોય? અહીંયા બારનો ખૂણો શું હશે? અહીંયા તમારો ગુરુકોણ હશે. આઈડિયા આવી ગયો કે બંને 90 થશે તો બંને કાટકોણ થશે, પણ એક નાનો હશે તો એકમાં તમારો વધારો થશે, કેમ કે બંને મળીને અહીંયા સરળ એટલે કે 180 અંશનો ખૂણો બનાવે છે. તમારે ખાસ અહીંયા કોન્સેપ્ટ સમજવાનો છે. તો આ સાઈડ પણ એવી રીતે તમે અહીંયા બનાવી શકો છો કે આ લાઈનને લંબાવશો અહીંયા તો આ પણ તમારો શું મળી જશે? અહીંયા તમને ગુરુકોણ મળી જશે. ઓકે, તો તમને અહીંયા 3 લઘુકોણ મળી ગયા, એક કાટકોણ મળી ગયો અને 2 ગુરુકોણ મળી ગયા. તમારે કોણ માપકનો ઉપયોગ કર્યા વગર કોઈ પણ તમે અહીંયા ખૂણો દોર્યો નથી, છતાં પણ તમને અહીંયા 3 જે તમારા 6 ખૂણા જોતા હતા એ તમને અહીંયા મળી ગયા. તો અહીંયા સિમ્પલી આપણો પ્રશ્ન નંબર 3 પૂર્ણ થઈ ગયો કે 3 લઘુકોણ, એક કાટકોણ અને 2 ગુરુકોણ ધરાવતી કોઈ પણ એક આકૃતિ બનાવો. તો અહીંયા આપણે સિમ્પલી એક આકૃતિ બનાવી દીધી છે. ઓકે, તમને આકૃતિ દેખાય છે, આઈડિયા આવી ગયો અને તમારો કોન્સેપ્ટ પણ અહીંયા ક્લિયર થઈ ગયો. તો ચાલો આપણે અહીંયા આગળ વધીએ અને આગળનો પ્રશ્ન અહીંયા આપણે જોઈએ. તો અહીંયા પ્રશ્ન નંબર 4 એમાં આપણને શું આપેલું છે કે અક્ષર એમ એવી રીતે દોરો કે તેની બાજુઓના ખૂણા 40 અંશના હોય અને વચ્ચેનો ખૂણો અહીંયા 60 અંશનો હોય. તો ચાલો આપણે અહીંયા દોરીએ. તો અહીંયા પહેલાં તો અહીંયા આપણે સીધી રેખા દોરીશું. ચાલો આપણે સીધી રેખા દોરીએ. ચાલો આપણે થોડું પેનની સાઈઝને અહીંયા વધારી લઈએ અને આપણે પેજને પણ સરખું ગોઠવી લઈએ. તો ચાલો આપણે પેનની સાઈઝ વધારીએ અહીંયા. ઓકે, તો આ આપણે અહીંયા એક રેખા દોરી. હવે અહીંયાથી આપણે ખૂણો દોરવાનો છે. ચાલો આપણે કોણ માપક અહીંયા ક્યારે આ રહેજો, આ કોણ માપક અહીંયા છે ઓલરેડી. તો અહીંયાથી આપણે 40 અંશનો ખૂણો બનાવીશું. ચાલો આપણે બનાવીએ અહીંયા. ચલો ઝૂમ કરી લઈએ આને અને અહીંયા આપણે 40 અંશનો ખૂણો બનાવવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આને આપણે શિરોબિંદુ સમજી લઈએ અને અહીંયા આપણે 0માંથી પસાર કરીએ. ચલો ઓકે, તો આ આપણો અહીંયા 0માંથી પસાર થઈ ગયું. તો અહીંયા આપણે 40 અંશનો ખૂણો બનાવવાનો છે. તો અહીંયા આપણો 10, આ 20, આ 30 અને અહીંયા 40. તો ચાલો આપણે 40 છે તે આપણે દોરી લઈએ અહીંયા. તો આ આપણો અહીંયા 40 અંશ છે તે આપણે એક રેખા દોરીશું અને હવે આને કોણ માપકને હટાવી લઈએ અહીંયા અને તમારે આ રેખાને અહીંયા જોડી લેવાની છે સિમ્પલી. તો આ તમારો 40 અંશનો ખૂણો થઈ ગયો, 40 અંશનો ખૂણો. પછી તમને શું કીધું? અહીંયા તમારો એમ આકાર કેવો? આવી રીતે અહીંયા એમ આકાર હોય. ચલો હું તમને સમજાવું. પહેલાં તો આપણે કરવાનું શું છે? અહીંયા તમારો આવી રીતે અહીંયા એમ આકાર હોય તો આ બંને ખૂણા તમારે 40ના બનાવવાના છે અને જે વચ્ચેનો ખૂણો છે એ તમારે અહીંયા 60 અંશનો બનાવવાનો છે. તો તમારો આ તો 40નો મળી ગયો. હવે તો હવે જે આ 60 ખૂણો છે એ 60નો ચાલો આપણે બનાવી લઈએ અહીંયા. તો અહીંયા આપણે અહીંયા મૂકીશું. ચલો કોણ માપકને આપણે નાનું કરી લઈએ સાઈઝ અહીંયા. ચલો જે છે નાનું કરી લઈએ અહીંયા. તો તમને કોન્સેપ્ટ વધારે ક્લિયર સમજણ પડશે. તો અહીંયા આપણે કોણ માપક મૂક્યો. આપણે 0માંથી પસાર કરવા માટે આપણે ભુજા પર જ આપણે અહીંયા 0ને મૂકીશું. તો અહીંયા આપણે 60 અંશનો ખૂણો દોરવાનો છે અહીંયા. તો 60 ક્યાં છે? આ રહ્યું. તો અહીંયાથી આપણે પસાર થાય છે. ચલો પેનની સાઈઝને આપણે નાની કરી લઈએ હવે ફરીથી. તો અહીંયા 60માંથી પસાર થઈ ગયું. ઓકે, તો અહીંયા આપણે આ જોડી લઈશું. અહીંયા આપણે અહીંયા જોડી લીધું. તમે આને લંબાવી પણ શકો છો. ઓકે, તો આ તમારો ખૂણો અહીંયા 60 અંશનો થઈ ગયો. ફરીથી અહીંયા તમારે જે બીજી બાજુ હતી એનો પણ ખૂણો અહીંયા તમારે 40 અંશનો બનાવવાનો હતો. તો ચાલો આપણે બનાવી લઈએ અહીંયા. તો અહીંયા ફરીથી આપણે કોણ માપકને મૂકીશું અહીંયા. ચાલો આપણે મૂકીએ અહીંયા અને આપણે અહીંયા ભુજા તમારી 0 અંશની આવી જોઈએ. ઓકે, ચાલો આપણે પરફેક્ટલી અહીંયા મૂકી દઈએ. થઈ ગયું. 40 અંશનો ખૂણો ક્યાં બનશે? અહીંયા તમારો 40 અંશનો ખૂણો બનશે. તો ચાલો આપણે ઝૂમ કરી લઈએ અહીંયા અને એક તમારે ખાલી અહીંયા લાઈન દોરીએ. હવે આને આપણે કોણ માપકને હટાવી લઈએ અને આને આપણે જોડી લઈએ. તો આ તમારો સિમ્પલી એમ આકાર પર બની ગયો અને અહીંયા આપણે જે બે બાજુના ખૂણા 40 અંશના અને વચ્ચેનો ખૂણો જે 60 અંશનો જોતો હતો એ પણ આપણને અહીંયા મળી ગયો. જો તમને એમ આકાર જેવો દેખાય છે, થોડો એમ આકાર થોડો આમ ત્રાસો જેવો થોડું દેખાય છે પણ એમ આકાર બની ગયો અને જે બંને ખૂણા 40 અંશના અને વચ્ચેનો ખૂણો આપણો 60 અંશનો મળી ગયો. જે આપણને અહીંયા પ્રશ્નમાં કીધું હતું કે એમ અક્ષર એવી રીતે દોરો કે બાજુના જે બંને ખૂણા છે એ 40 અંશના અને જે વચ્ચેનો ખૂણો છે એ તમારો અહીંયા 60 અંશનો હોય. તો અહીંયા આપણે દોરી દીધો છે. તમને અહીંયા નાનું દેખાશે કેમ કે અહીંયા આપણે ઝૂમ કર્યું હતું એટલા માટે હાલ તમને નાનું દેખાશે. આને તમે અહીંયા મોટું પણ કરી શકો છો અને આની જે PDF છે એ આપણા ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. જ્યારે પણ તમારું દરેક ચેપ્ટર અહીંયા પૂર્ણ થશે ત્યારે દરેક લેક્ચરના જે નોટ્સ છે એની PDF આપણા ટેલિગ્રામ ચેનલ છે એની લિંક અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ત્યાંથી તમને અહીંયા મેળવી શકો છો અને PDFનો તમે પછી અહીંયા અભ્યાસ કરી શકો છો. ઓકે, તો આને અહીંયા આપણે મોટું પણ બનાવી લીધું. હવે અહીંયા આપણે આગળનો પ્રશ્ન વાંચીએ. એમાં પણ અહીંયા આપણે કોણ માપકની જરૂર છે. તો ચાલો આપણે અહીંયા ઉપયોગ કરીએ કે શું છે આપણનો પ્રશ્ન. કે હવે તમારો પ્રશ્ન 5 છે કે અક્ષર વાયને એવી રીતે દોરો કે તેનાથી બનતા 3 ખૂણા 150, 60 અને 150 અંશના હોય. તો અહીંયા વાય આકાર કેવી રીતે બને? અહીંયા વાય આપણે કેવી રીતે બને? આવી રીતે વાય આકાર બનાવીએ. તો જો
આ બંને ખૂણા તમારા સરખા હોય. કેમ? તમને જો તમારા અહીંયા વાયાકાર હોય તો તમારો જે વચ્ચેનો ખૂણો તમારો અલગ હોઈ શકે છે, પણ આ તમારા બંને ખૂણા સરખા છે. તો આપણને કયા ખૂણા સરખા આપેલા છે? 150 અંશના. તો આ બંને ખૂણા તમને ઓલરેડી દેખાય પણ છે કે વાયાકાર બનાવો ત્યારે આ તમારા ખૂણા કેવા દેખાય છે? અહીંયા ગુરુકોણ દેખાય છે. તો આ પણ આપણે 150 અંશનો ખૂણો બનાવ્યો છે, અહીંયા આપણે 150 અંશનો ખૂણો બનાવવાનો છે, અને અહીંયા જે તમારો ખૂણો છે કેટલો બનાવવાનો છે? અહીંયા 60 અંશનો. તો એ તમને ઓલરેડી લઘુકોણ દેખાય છે. તો અહીંયા આપણે 60 અંશનો ખૂણો બનાવવાનો છે. અને તમારા જે આ તમને પૂરું અહીંયા વર્તુળ જેવું દેખાય છે, આપણું વર્તુળ બની ગયું. ઓકે, તો વર્તુળનો આખો ખૂણો કેટલો હોય? અહીંયા પૂર્ણ કોણ 360 અંશનો હોય. તો તમે સરળ કરો, અહીંયા 150માં 60 ઉમેરશો તો અહીંયા કેટલા મળશે? 210. 210માં 150 ઉમેરશો તો 360. તો પૂર્ણ કોણ આપણને 360 અંશ મળી જશે. તો ચાલો આપણે બનાવીએ અહીંયા વાયાકાર. અહીંયા આપણે કોણ માપકનો ઉપયોગ કરીશું. એની પહેલાં અહીંયા આપણે એક રેખા દોરી દઈએ, એક લાઈન દોરી દઈએ અહીંયા. તો આપણે એક લાઈન આવી ગઈ, એના પર પહેલાં આપણે 150 અંશનો ખૂણો બનાવવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો આપણે અહીંયા બનાવીએ. તો અહીંયા આપણે ઝૂમ કરીને બતાવીશું તો અહીંયા થોડી વધારે મજા આવશે તમને. તો ઓકે, આપણે અહીંયા મૂકી દીધું છે, અને અહીંયા 150 અંશનો આપણે ખૂણો બનાવવાનો પ્રયત્ન કરીએ. અહીંયા આપણું એક ભુજા સેટ થઈને, ચાલો આપણે સેટ કરીએ અહીંયા સરખી રીતે. થતું નથી, ચાલો આપણે સરખી રીતે અહીંયા સેટ કરવાનો પ્રયત્ન કરીએ. દેખાતો પણ નથી, મારે પેન થોડી આ સાઈડ હટાવવી પડશે. ચલો, મને દેખાતું નથી હાથની નીચે, પણ આપણે ટ્રાય કરીએ. ઓકે, ચલો, થતું નથી. કેમ થતું નથી? દેખાય તો થાય ને પહેલાં તો. વાંધો નહીં. ઓકે, થઈ ગયું, પરફેક્ટ સેટ. તો અહીંયા આપણે આ 150 અંશનો ખૂણો બનાવવાનો છે. તો અહીંયા આપણું 150 આ રહ્યું. તો ત્યાં આપણે લાઈન દોરી દીધી. તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયું છે? એટલે કદાચ મારામાંથી નાની મોટી કદાચ ભૂલ થાય, મારો કોણ માપક હલી જાય, તમારે પણ આવું થશે. કોણ માપક હલી જશે, તમારો ખૂણો ખોટો મળશે. કદાચ તમે બે ત્રણ આવી તમે ભૂલો પણ કરશો, પણ પછી તમે પ્રેક્ટિસ થઈ જશે, આઈડિયા આવી જશે, એટલે તમારે પરફેક્ટલી સાચું પડશે. જો અહીંયા કદાચ ઓનલાઈન ભણાવતો તો પરફેક્ટ કોણ માપકનો ઉપયોગ કરી અને તમને સમજાવી શકો. તો અહીંયા ઓનલાઈનમાં પેજ હલી જાય અથવા તમે કોણ માપક હલી જાય તો અહીંયા મારો ખૂણો કદાચ ખોટો પડી શકે છે, પણ અહીંયા હું સાચું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો અહીંયા જે શિરોબિંદુ હતું ત્યાંથી આપણે જે એક લાઈન દોરી અને આપણે જોડી લઈએ, અને જ્યાં આપણને આ ખૂણો મળે એ કેટલા અંશનો છે? અહીંયા આપણો 150 અંશનો ખૂણો છે. ઓકે, હવે તમે આ સાઈડ પણ 150 અંશનો ખૂણો દોરી શકો છો. તમે 60 અંશનો દોરશો, તમે જે પણ ખૂણો દોરશો તમને બીજો ખૂણો ઓલરેડી મળી જશે. તો ચલો આપણે અહીંયા 60 અંશનો ખૂણો અહીંયા દોરીએ. આપણે 150 જ દોરીએ. ચલો 150 ફરીથી દોરીએ અહીંયા આ સાઈડ. તો હવે આપણે આ સાઈડ દોરીશું. ચલો આપણે દોરવાનો પ્રયત્ન કરીએ. અહીંયા પરફેક્ટલી અહીંયા આપણે લઈશું, અને અહીંયા 150 અંશનો આપણે ખૂણો દોરી. આ કેમ મારે સેટ થતું નહોતું? કેમ કે આપણી લાઈન જ અહીંયા થોડી ત્રાસી છે. આપણું કોણ માપક તો રેડી છે, પણ આપણી જે લાઈન દોરી જાય સૌથી પહેલાં એ આપણે અહીંયા ત્રાસી છે. વાંધો નહીં. હવે ચલો આપણે અહીંયા પ્રયત્ન કરીએ, પરફેક્ટલી આપણે લાવી દઈએ. ઓકે, ચલો આપણે અહીંયા 150 અંશનો ખૂણો દોરવાનો છે. તો આ રહ્યો આપણું 150 અંશ. તો અહીંયા આપણી લાઈન થઈ ગઈ. કોણ માપકને હટાવી લઈએ. ચલો હટાવી લીધું, અને આપણે જોડી લઈએ. તો આપણો વાયાકાર થઈ ગયો, અને આ ખૂણો છે એ પણ આપણો કેટલો છે? અહીંયા 150 અંશનો છે. હવે તમારે ચેક કરવું તો કરી શકો છો. વચ્ચેનો ખૂણો તમને 60 અંશનો તમને અહીંયા મળશે. કેમ? કેમ કે પેલા બંને ખૂણા 150 300 થઈ ગયા. તો આ ખૂણો ઓલરેડી તમને 60 અંશનો મળે, કેમ કે આ પૂરું આપણું અહીંયા વર્તુળ તમને દેખાય છે. ઓકે, તમે ચેક કરવું હોય તો પણ કરી શકો છો. અને તમે ચલો આપણે ચેક કરી લઈએ તો તમને અહીંયા થોડો વિશ્વાસ આવે. તો અહીંયા આપણે મૂક્યું. ઓકે, અહીંયા ચલો પરફેક્ટ આપણે 0 પર મૂકીએ. અહીંયા તમે અહીંયા જુઓ પરફેક્ટ. ચલો ચેક કરો અહીંયા કેટલો આવે છે. જુઓ તમે ચેક કરો, અહીંયા 60 અંશ છે ત્યાં તમારો અહીંયા પસાર થાય છે. જો અહીંયા આપણે 0માંથી પસાર કર્યું આ લાઈન. ચલો આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ અહીંયા. તો આ લાઈન આપણે 0માંથી પસાર થઈ તો આ તમારો અહીંયા 60 લખેલું દેખાય છે. તમને ઓલરેડી જો બાજુમાં 50 અને 70 દેખાય છે, એટલે તમારો અહીંયા 60માંથી પસાર થાય છે. એટલે આ ખૂણો કેટલો છે? તમારો 60 અંશનો છે. એટલે કે આપણે જે વાયાકાર દોરવાનું કીધું હતું કે 150 60 150, તો એ આપણે અહીંયા દોરી દીધું છે. ઓકે, તો ચલો આપણે કોણ માપકને હટાવી લઈએ અહીંયા. ચલો હટાવી લઈએ. ઓકે, કોણ માપક આપણું હટી ગયું, અને જે આપણો ખૂણો હતો એને આપણે થોડો મોટો કરી લઈએ, કેમ કે આપણે ઝૂમ કર્યું હતું એટલા માટે અહીંયા આપણા માટે નાનો ખૂણો છે. ચલો આને આપણે થોડો મોટો બનાવી લઈએ. આખો આપણે અહીંયા લાઈનને પહેલાં તો નાની કરી લઈએ. બહુ વધારે મોટી થઈ ગઈ છે, વાંધો નહીં. આ લાઈનને પણ આપણે નાની કરીએ. ચલો થશે નહીં, પણ ચલો આપણે ઓકે આખા આકૃતિને અહીંયા આપણે મોટી કરી લઈએ. આની PDF છે તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે, આદર્શ ક્લાસીસ નામના. એની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો ત્યાંથી તમે જોડાઈ શકો છો, અને તમે આખા લેક્ચરની નોટ્સ દરેક લેક્ચર પૂર્ણ કર્યા પછી તમે અહીંયા વાંચી શકો છો. તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 5 પણ પૂર્ણ થઈ ગયો. હવે અહીંયા આપણે પ્રશ્ન નંબર 6ની ગણતરી કરીએ. તો એમાં આપણને શું આપેલું છે? ચલો આપણે પ્રશ્ન નંબર 6ની હવે ગણતરી કરીએ. હવે આપણે પેજને સેટ કરી દઈએ. હવે આપણે ઝૂમ કરવાની કોઈ જરૂર નથી. તો ઓકે, પ્રશ્ન નંબર આપણો અહીંયા 6. ચલો આપણે રકમ વાંચીએ કે અશોક ચક્રમાં 24 આરા છે. તમને ખબર છે કે અશોક ચક્રમાં આપણે 24 આરા હોય છે. તિરંગામાં આપણું અશોક ચક્ર વચ્ચે હોય છે. એકબીજાની પાસે આવેલા બે આરાઓ વચ્ચે કેટલા અંશનું ખૂણાનું માપ હશે? અને બે આરાઓ વચ્ચે
સૌથી મોટો લઘુકોણ કેટલો હશે? તો જો હવે તમને મેં એક ઘડિયાળ શીખવાડી હતી કે આપણું પૂર્ણ વર્તુળ હોય, આખું વર્તુળ હોય, એમાં કેટલા અંશનો ખૂણો હોય? તમારો 360. તો આમાં જે બે નજીકના આરા હોય એટલે ટોટલ કેટલા આરા છે? 24. તો અહીંયા તમારો 24 ભાગ પડશે. તો અહીંયા આપણે જો અહીંયા આપણે લખીશું કે એકબીજાની આસપાસ આવેલા, ચલો આપણે લખીએ અહીંયા કે એક બીજાની પાસે આવેલા બે આરાઓ વચ્ચેનું અંશ માપ. જો અહીંયા તમારા આ જે 360°નો આખો ખૂણો છે એના અહીંયા તમારા 24 ભાગ છે. તો નજીકના કોઈ પણ બે આરા હોય, જેમ કે અહીંયા તમને ઝૂમ કરીને બતાવું, ચલો આપણે ઝૂમ કરીએ અહીંયા. જેમ કે આ તમારો એક ભાગ થઈ ગયો બે આરાઓ વચ્ચે, આવી રીતે બીજો ભાગ થઈ ગયો. તો નજીકના બે આરા લેવાના. તમે જે પાસ પાસે નજીક અહીંયા લખેલું છે કે એકબીજાની પાસ પાસે આવેલા બે અહીંયા તમારે જે આરા એમના વચ્ચે કેટલો અંશમાપ હશે? તો અહીંયા આપણે જે ટોટલ 360 છે એને અહીંયા આપણે 24 વડે ભાગીએ તો આપણને બે નજીકના જે આરા હોય એના વચ્ચેનું અંશમાપ મળી ગયા. ચાલો આપણે ભાગાકાર કરીએ અહીંયા. તો શું થશે? અહીંયા 12 તરી 36 થશે અને 36 ગુણ્યા 10 એટલે 360. નીચે કેટલા થશે? 24. તો 12 દુ 24 થશે. તો અહીંયા ચલો આપણે ઉડાડી લઈએ, જે ઉડતા હોય એ 12 ઉડી ગયા. પછી અહીંયા 10 છે તો 2 ઉડી ગયા તો 5 આવશે અને 3 ગુણ્યા 5 વધ્યા તો અહીંયા આપણને 15° ખૂણો મળ્યો. એટલે કે અહીંયા જે નજીકના બે આરાઓ છે એમની વચ્ચે અહીંયા 15° ખૂણો મળશે. કોઈ પણ તમે નજીકના બે આરાઓ લો, આ એક આરો લીધો, આ બીજો આરો, આની વચ્ચે કેટલા અંશનો ખૂણો છે? 15. આવી રીતે તમારા 24 વખત આ પાસપાસના દરેક તમારે જેમ કે આ લીધો તો અહીંયા ફરીથી 15, ફરીથી અહીંયા લીધો આ પણ 15 બનશે. જો તમે ટોટલ 3 લો તો આ કેટલો બનશે? આમ 45 બનશે. પણ નજીકના બે આરા વચ્ચે તમને અહીંયા 15° ખૂણો મળી જશે. આ આપણે પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો. હવે અહીંયા આપણો બીજો પ્રશ્ન છે. એ પ્રશ્ન શું છે? અહીંયા કે બે આરાઓ વચ્ચે સૌથી મોટો બનતો લઘુકોણ કેટલો બનશે? તો જો અહીંયા તમે કોઈ એમને સિમ્પલ પ્રશ્ન પૂછે, જો અહીંયા તમારે પ્રશ્ન ખાસ સમજવાનો છે. જ્યારે મેં પહેલી વાર પ્રશ્ન જોયો ત્યારે મેં અહીંયા શું કીધું હતું કે બે આરાઓ વચ્ચે બનતો સૌથી મોટો ખૂણો કેટલો હશે? તો અહીંયા મેં સિમ્પલ મને આઈડિયા આવી ગયો કે બે આરાઓને આપણે અહીંયા સીધી લીટીમાં દોરીએ તમારે કેટલો ખૂણો બને? અહીંયા 180° ખૂણો બને. જો અહીંયા તમે આવી રીતે કરશો તો આ તો ખૂણો નાનો બની જશે. ઓકે, તો મને લાગ્યું કે 180 જવાબ આવતો હશે. પણ અહીંયા તમે શું કીધું છે કે બે આરાઓ વચ્ચે સૌથી મોટો બનતો લઘુકોણ કેટલો હશે? તો લઘુકોણ તમારો કેટલો હોય? અહીંયા 0 થી 90° વચ્ચેનો ખૂણો હોય. તો ચાલો આપણે બનાવીએ અહીંયા. તો જો તમારું કેવી રીતે બનશે? અહીંયા તમે લખીને ગણતરી કરીને અહીંયા બતાવું કે બે આરાઓ વચ્ચે બનતો સૌથી નાનો લઘુકોણ. તો અહીંયા આપણે આનો જવાબ અહીંયા શોધવાનો છે. તો કેવી રીતે મળશે? જો બે આરા વચ્ચે આપણે શોધીએ તો આપણને 15° ખૂણો છે, એને આપણે એક વખત કરીએ તો આપણને 15° મળશે. પછી આપણે બીજો એક આરાને એડ કરીએ તો 15 ગુણ્યા 2 કરીશું તો એ આપણને અહીંયા 30° ખૂણો મળશે. તો એ પણ લઘુકોણ છે. હજુ આપણે આને 15 ગુણ્યા 3 કરીએ તો આપણને 45° ખૂણો મળશે. આવી રીતે આપણે 15 ગુણ્યા 4 કરીએ તો આપણને અહીંયા 60° ખૂણો મળશે. તમને કોન્સેપ્ટ પણ સમજાવું છું કે ગુણાકાર કેમ કરીએ છીએ, પણ પહેલાં તમે ગુણાકારને સમજી લો. પછી અહીંયા આપણે 15 ગુણ્યા 5 કરીએ તો આપણને અહીંયા 75° મળશે. પછી અહીંયા આપણે 15 ગુણ્યા 6 કરીશું તો આપણને અહીંયા 90° મળશે. તો 90° તો શું છે? અહીંયા આપણું આ કાટકોણ છે. આ તમારું લઘુકોણમાં આવે નહીં. તો તમારો આનાથી નાનો ખૂણો કેટલો મળ્યો? આપણને અહીંયા 75° ખૂણો મળ્યો. ઓકે, તો આ તમે જોશો. ચલો હવે તમને કોન્સેપ્ટને સમજાવું શું છે. ચલો આપણે અહીંયા ઝૂમ કરીને સમજાવું. તો જો બે આરા વચ્ચે આપણો 15° ખૂણો છે. આપણે ચલો બીજા બે આરા વચ્ચેનો ખૂણો લઈએ તો આ કેટલો બનશે? આપણો ટોટલ 30°. પછી ચલો આપણે બીજો આરો એડ કરીએ અહીંયા તો આપણે 3 આરા વચ્ચેનો ખૂણો લઈએ અહીંયા તો આ કેટલો મળશે? આપણને અહીંયા 15 તરી 45. આવી રીતે અહીંયા આપણને કેટલો મળશે? અહીંયા આ 60 મળશે. પછી આપણે એક આરો વધારે એડ કરીએ તો અહીંયા 75 મળશે. પણ આગળ આપણે 90 ગયા. જો આપણે સીધી રેખા દોરીએ તો અહીંયા કેટલો મળી જશે? આપણને 90° ખૂણો મળી જશે. પણ આપણો લઘુકોણ થશે નહીં. તો આપણો એક આરો છે, આ એક આરો છે, આના વચ્ચે સૌથી મોટો બનતો લઘુકોણ તો એ આપણને કેટલો મળશે? અહીંયા 75° મળશે. જે આપણો આ રહ્યો એ ખૂણો આ આપણને 75° મળે છે. ઓકે, તો સમજ પડી ગઈ. તમારા બે આરા છે, આ એક, ચલો આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ. આ એક તમારો આરો છે અહીંયા, આ બીજો આરો, અને એના વચ્ચે બનતો સૌથી મોટો લઘુકોણ. જો તમે હજુ એક આરો એડ કરશો આમાં તો એ તમારો 90° કાટકોણ બની જશે. પણ સૌથી મોટો લઘુકોણ તમારે કેટલો મળશે? અહીંયા 75° તમને મળશે. તો આઈડિયા તમને સમજ પડી ગઈ. તો અહીંયા જે આપણો પ્રશ્ન હતો એનો જવાબ શું છે? અહીંયા
બે આરાઓ વચ્ચે બનતો સૌથી મોટો લઘુકોણ અહીંયા આપણો 75 છે. એટલા માટે તમને ગુણાકાર કરીને સમજાવ્યો હતો કે તમે એક આરો એડ કરતા જશો તમારું 15 એડ થતું જશે. જેમ કે પહેલાં 15, પછી 15 એડ થયું તો 30, ફરીથી 15 એડ થયું તો અહીંયા 45, ફરીથી 15 એડ થયું તો 60, પછી 75. પણ તમે જો ફરીથી 15 એડ કરશો તો એ તમારો કાટકોણ બની જશે. પણ અહીંયા આપણે સૌથી મોટો લઘુકોણ લેવાનો હતો કે બે આરા વચ્ચે કેટલો ખૂણો બની શકે છે. તો એનો જવાબ તમારો અહીંયા આવશે 75°. ઓકે, કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. અને આગળનો જે પ્રશ્ન હતો કે પાસ પાસે આવેલા જે બે આરા હોય એમના વચ્ચે કેટલો ખૂણો બનશે તો 15°. અને બે આરા વચ્ચે તમને અહીંયા બીજો પણ અહીંયા પ્રશ્ન પૂછી શકે છે. ચાલો હું તમને સમજાવું કે અહીંયા જે મેં તમને કીધું હતું કે બે આરાઓ વચ્ચે બનતો સૌથી મોટો ખૂણો કયો. કદાચ તમને અહીંયા ખાલી આ લઘુકોણ હટાવી દે અને પછી સૌથી મોટો ખૂણો કયો તો તમારો અહીંયા 180° બનશે. ઓકે, તમને સમજ પડી ગઈ. બે આરાઓ વચ્ચે સૌથી મોટો ખૂણો 180° બનશે. કેમ કે તમે અહીંયા જો 180 કરતાં વધારે લેવા જશો તો આ સાથે તમારો ખૂણો અહીંયા નાનો બની છે. કેમ ખૂણો તમારો જે નાનો હોય એ અહીંયા તમારો ખૂણો ગણાય, પણ તમારો વિપરીત કોણવાળો ખૂણો અહીંયા ગણાય નહીં. ઓકે, તો આઈડિયા આવી ગયો, કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. તો ચાલો આપણે આગળ વધીએ. અને આમાં તમારો લઘુકોણમાં જવાબ આવશે 75°. તો અહીંયા પ્રશ્ન નંબર 6 આપણો પૂર્ણ થઈ ગયો. હવે આપણે પ્રશ્ન નંબર 7ની ગણતરી કરીએ. તો ચાલો આપણે એની રકમ વાંચીએ અને સિમ્પલી આપણે તેનું સોલ્યુશન મેળવીએ. તો પ્રશ્ન નંબર 7 આપણા માટે કોયડો છે કે અહીંયા હું એક લઘુકોણ છું. જો તમે મારા માપને બમણું કરો છો તો તમને એક લઘુકોણ મળે છે. જેમ કે અહીંયા આપણા માટે એક ખૂણો છે. ચલો શું છે? અહીંયા આપણો x છે. એ શું છે? અહીંયા આપણું 90° કરતાં નાનો છે. કેમ કે શું છે? અહીંયા આપણું લઘુકોણ છે. પછી આપણે અહીંયા એને આપણે બમણા કરીએ તો પણ આપણને શું મળે છે? અહીંયા લઘુકોણ મળે છે. એટલે કે અહીંયા આને આપણે 2x કરીએ તો પણ આપણને શું મળે છે? અહીંયા 90° કરતાં નાનો ખૂણો મળે છે. પછી આપણે શું કરીએ? અહીંયા જો તમે મારા માપને અહીંયા 3 ગણું કરો છો તો પણ તમને એક લઘુકોણ મળે છે. એટલે કે અહીંયા આ એક્સને આપણે 3 ગણું કર્યું તો પણ આપણને જે ખૂણો હતો એ 90 કરતાં નાનો જ મળે છે અહીંયા. પછી અહીંયા આપણે જો તમે મારા માપને અહીંયા 4 ગણું કરો છો તો પણ તમને ફરી એક લઘુકોણ મળશે. એટલે કે આ એક્સને આપણે 4 વડે ગુણ્યા 4x કર્યા તો પણ આપણો ખૂણો અહીંયા 90 કરતાં નાનો મળે છે. પછી આપણે આગળ જઈએ. પરંતુ જો તમે મારા માપને 5 વડે ગુણો છો તો તમને અહીંયા ગુરુકોણ મળે છે. એટલે કે જો અહીંયા આપણે 5x કરીશું તો અહીંયા ખૂણો કેટલો થઈ જશે? અહીંયા આપણો 90 કરતાં મોટો થઈ જશે. એટલે કે અહીંયા 5x છે એ 90 કરતાં મોટા છે. હવે તમને અહીંયા શું કીધું છે કે શું તમે મારા માપ માટે શક્યતાઓ તમને ખબર પડી છે કે કેટલા અંશનો અહીંયા ખૂણો હશે? આજે આપણે ધારણા કરી x આ ખૂણો કેટલા અંશનો હશે કે એને બમણો કરો, 3 ગણો કરો, 4 ગણો કરો તો તમને લઘુકોણ મળશે કે 90 કરતાં નાનો મળશે. પણ તમે 5 ગણો કરશો તો ગુરુકોણ મળશે. તો ચાલો આપણે અહીંયા સમજીએ. તો અહીંયા જો તમે સિમ્પલી સમજો કે અહીંયા આપણે ખૂણાને બમણો કરીએ તો પણ આપણને અહીંયા 90° કરતાં નાનો બને છે. તો આપણો ખૂણો 45 કરતાં નાનો હશે. કેમ? એમ કે જો તમે 45ને બમણા કરશો તો તમને કાટકોણ મળી જશે. તો અહીંયા તમારો ખૂણો શું હશે? અહીંયા 45 કરતાં કેવો હશે? અહીંયા નાનો હશે. જે પણ તમારો જવાબ મળશે એટલે કે 44 કરતાં હજુ ખૂણો તમારો નાનો હશે. 44 જેટલો હશે કે 44 અને 0 વચ્ચે. પછી હજુ તમને અહીંયા 3 ગણો કરશો તો પણ તમને અહીંયા 90 કરતાં નાનો બને છે. તો અહીંયા તમે 3 વડે ભાગશો તમને કેટલા મળશે? અહીંયા 30 મળશે. એટલે કે ખૂણો તમારો 30 કરતાં નાનો છે. 30° કરતાં પણ અહીંયા તમારો ખૂણો હજુ નાનો છે. આપણે અહીંયા રેન્જ શોધવાની કે તમારો ખૂણો કયો હોઈ શકે છે. કેમ 30° કરતાં નાનો? તમે 30°ને 3 વડે ગુણશો તો તમારો ખૂણો કેટલો મળશે? અહીંયા કાટકોણ મળી જશે. પણ આપણને તો જે ખૂણો છે એ કેવો છે આપણો? 3 વડે ગુણ તો પણ આપણને અહીંયા લઘુકોણ મળે છે. એટલે કે અહીંયા તમારો ખૂણો 29 હોઈ શકે છે. પણ હજુ આપણે અહીંયા સંભાવના દર્શાવીએ છીએ કે જો એને 4 ગણો કરીએ તો પણ અહીંયા 90 કરતાં નાનો મળે છે. તો 90ને આપણે 4 વડે ભાગીશું તો આપણને અહીંયા 23 સમથિંગ તમારો ખૂણો મળે છે. એટલે કે 23 કરતાં પણ અહીંયા નાનો છે. 23 ગુણ્યા 4 કરતાં તમને 92 મળશે. પણ અહીંયા તમારો ખૂણો કેટલો છે? અહીંયા ચલો કે 22°નો અહીંયા આપણો ખૂણો છે. 22 કરતાં પણ નાનો છે. અહીંયા 22 અથવા 22 કરતાં નાનો છે. તો 22ને આપણે 4 વડે ગુણીશું તો આપણે અહીંયા 88 મળશે. ઓકે, હવે તમને એ કીધું છે કે તો જો તમે આને 5 વડે ગુણશો તો તમારો 90 કરતાં વધી જશે. તો આને આપણે 5 વડે ભાગીએ તો આપણને શું મળશે? અહીંયા 19 મળશે, 18 મળશે, 18 મળશે. એટલે કે અહીંયા તમારો ખૂણો કેવો છે? અહીંયા 18 કરતાં મોટો છે એટલે કે 19 છે. એટલે કે અહીંયા તમારો ખૂણો કાં તો 19 અને 22ની વચ્ચે તમારો ખૂણો છે. એટલે કયા કયા ખૂણા હોઈ શકે તમારા? 19°, 20°, 21° અને 22°. આ તમારી 4 અહીંયા સંભાવનાઓ છે. અને આની વચ્ચેના પણ ખૂણા હોઈ શકે છે કે 19.5, 19.2 અથવા તમારે આ 4 ખૂણા તમારે જવાબ લખવાના છે. હવે તમને સમજો કે કોન્સેપ્ટ તમારો શું હતો. તમારો ખૂણો એવો છે કે તમે આને જો આ તમે 4 ખૂણા છે, આને તમે 2 વડે ગુણો તો પણ તમને 90 કરતાં નાનો મળશે. 3 વડે ગુણો તો પણ તમને 90 કરતાં નાનો મળશે. તમે 4 વડે ગુણો તો પણ તમને 90 કરતાં નાનો મળશે. પણ તમે આ ખૂણાને તમે 5 વડે ગુણશો તમારે 90 કરતાં મોટા થઈ જશે. તમે ગુણો 19 ગુણ્યા 5 તો 95 થશે, 20 ગુણ્યા 5 તો તમારે 100 થશે, 21 ગુણ્યા 5 તો તમારે અહીંયા કેટલા થશે?
105 થશે, પણ 21 × 4 કરશો તો 84 થશે, 22 × 4 કરશો તો 88 થશે. તમે જેટલી ગણા 4 વડે આ 4 ખૂણાને ગુણશો એટલી ગણા તમારે 90 કરતાં નાનો જવાબ મળશે, પણ 5 વડે ગુણશો તો તમારે એ 90 કરતાં વધી જશે. એટલે મેં અહીંયા તમને કોન્સેપ્ટ સમજાવ્યો છે કે આપણે x શોધવો પડે. એટલે કે અહીંયા આપણે x શોધ્યો કે 22 અથવા 22 કરતાં નાનો, અહીંયા 19 તો 19 કરતાં મોટો ખૂણો મળશે. જો અહીંયા તો અહીંયા 22 અને 19 અને 22 ની વચ્ચેના તમારા ખૂણા, એટલે 19 લઈને 22 ના ખૂણા તમારે અહીંયા વચ્ચે મળશે. તમે આવું પણ કહી શકો, તમે જે મેં તમને કીધું એવી રીતે કે 18 અને 23 ના વચ્ચે, એટલે કે અહીંયા 19, 20, 21 અને 22. તો આપણને સિમ્પલ અહીંયા જવાબ મળી ગયો. તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. કદાચ ના ક્લિયર થયો તો ફરી તમે લેક્ચરને રિવાઇન્ડ કરીને જોઈ શકો છો, તમને પરફેક્ટલી આઈડિયા આવી જશે. તો બસ અહીંયા આપણો આ લેક્ચર પૂર્ણ થઈ ગયો. એની સાથે અહીંયા આપણો આ ચેપ્ટર પણ પૂર્ણ થઈ ગયો. ચેપ્ટર કેવો લાગ્યો, મેં કેવું ભણાવ્યું, તમે સંપૂર્ણ અહીંયા કોમેન્ટમાં જવાબ આપી શકો છો. તો મળીએ આપણે લેક્ચર નંબર આગળના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 3 ની સાથે. તો બસ આવી રીતે લેક્ચર જોતા રહેજો અને આગળ તમે ખાસ તમે નોટબુકમાં લખતા રહેજો. અને તમારે જો આ લેક્ચરની PDF જોતી હોય દરેક આખા સંપૂર્ણ ચેપ્ટરની, તો આપણી જે ટેલિગ્રામ ચેનલ છે આદર્શ ક્લાસીસ, એના પર તમને દરેક લેક્ચરની PDF મળી જશે. તમારે ખાલી અહીંયા જે ડિસ્ક્રિપ્શન બોક્સ આપેલું છે એમાંથી આદર્શ ક્લાસીસ ટેલિગ્રામ ચેનલમાં તમારે જોઈન થઈ જવાનું છે. તો મળીએ આપણે ચેપ્ટર નંબર 3 ની સાથે.